થેન્ક યુ વેરી મચ તમે લોકો આવ્યા. સંદીપ, અમદાવાદની આખી નવી જનરેશનને વિજય, અમે લોકો આ જવાબદારી હવે તમારા ચરણે ધરીએ છે. રામ અને હાજર દરેકે દરેક સિનેમાના જીવને આવી અસંખ્ય ફિલ્મો આપણે બનાવી છે, આપણી ભાષામાં બની જ છે. હવે એક સૂરે એ સમયથી લઈને આજના સમયની ફિલ્મમાં એક મુઠ્ઠી બનીને એક જોરથી એક પુકારની જરૂર છે. એ સમયના ટાંચા પરિસ્થિતિઓમાં પણ જો આ પ્રકારની શુદ્ધતમ આત્મા વાળી, સૌથી પહેલા તો તમને લોકોને અનુભવ કેવો લાગ્યો? And thank you so much, Sarji, for leave again the Gujarati cinema. એક જ નાનકડી વિનંતી ખાલી કરવાની છે. દર વખતે આપણે કમર્શિયલ સિનેમામાં એક જ જે ભાષણ બોલે છે નથી કહેતો, કારણ કે આ સિનેમા અને મૈયર અમે લોકોએ કોઈ જાહેર ખબરો નથી કરી, અમે કોઈ છાપામાં કે હોર્ડિંગ્સના બધાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે એ ફિલ્મો તો અસંખ્ય લોકોએ યુટ્યુબ પર જોઈ જ છે. અમને જરૂર છે તમારા જેવા સમજદાર હૃદય ધરાવતા વ્યક્તિઓની કે જે એક એક હજારા થાય. કારણ કે ફેમિલીનો આપણે આલ્બમ જોઈએ ને તો 3 પેઢી પહેલાનો આલ્બમ પણ આપણે આપણા સંતાનોને બતાવતા હોઈએ છીએ. આ એ આલ્બમમાંની કૃતિ છે, એક પછી એક. આપણે એ દોરને ફરી પાછા જીવવાની જરૂર છે. આપણી પછીની પેઢીને એ દોર આપણો કેવો હતો અને કઈ રીતે નિર્માણ થતી, એ જવાબદારી તમારા ચરણોમાં મૂકું છું. દર 8 મહિને 9 મહિને એક આવો અનુભવ દરેક શહેરમાં. હું ને જસુભાઈ 1 રૂપિયાની અપેક્ષા વગર આ મહેનત છેલ્લા આ સેકન્ડ પગલું છે. આવા અસંખ્ય પગલાઓ થશે, કારણ કે એક પછી એક દરેક વર્ષે આપણે ત્યાં એવી અદભુત કૃતિઓ બની જ છે, જુદા જુદા સર્જકોએ કરી જ છે. એને આજના તમારા સોશિયલ મીડિયાના આટલા મોટા હથિયારની સાથે એક સૂરે કહેવાની જરૂર છે કે યસ, વી આર પ્રાઉડ ઓફ આર સિનેમા, ગુજરાતી સિનેમા. અને ગુજરાતી સિનેમા પણ